વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો। કુનાલ 4 રસ્તા પાસે ફોર્ચ્યુનર કાર ચાલકે અકસ્માત સર્જ્યો। પૂર ઝડપે જતા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી। ઝોમેટોના ડિલિવરી બોયને અડફેટે લીધો। ડિલિવરી બોયને ઈજા પહોંચી છે। અકસ્માત પછી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા। લક્ષ્મીપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે। તો આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં એક ફોર્ચ્યુનર કાર ચાલકે ઝોમેટોના ડિલિવરી બોયને અડફેટે લીધો અને ટક્કર મારી। ડિલિવરી બોયને ઈજા પહોંચી છે। તો અવારનવાર વડોદરામાંથી અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે। ફરી એકવાર અકસ્માતનો આ બનાવ કુનાલ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો। ફોર્ચ્યુનર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। પૂર ઝડપે જતા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, વડોદરામાં રફતારની જે આ ઘટના વધુ એકવાર સામે આવી કે અકસ્માત સર્જ્યો છે, એક ડિલિવરી બોયને ઈજા પહોંચી છે। ડિલિવરી બોયની સ્થિતિ શું છે અને કાર્યવાહી શું છે આ મુદ્દે? વત્સલ, કુણાલ 4 રસ્તા પાસે ફોર્ચ્યુનર કારે બાઇક ચાલકને ટક્કર મારી હતી। ત્યારબાદ આ જે કાર છે ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ। કાર ચાલકે ફૂડ ડિલિવરી બોય છે એને અડફેટે લીધો હતો। એને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઘટના સ્થળે લોકોના ટોળાનો જમાવડો થયો હતો। લક્ષ્મીપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। ઈજાગ્રસ્ત જે ડિલિવરી બોય છે એને 108 મારફતે હોસ્પિટલ ખસેડી અને કાર ચાલકના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી વત્સલ। બિલકુલ માનુ, માહિતી બદલ આભાર।